સદગુરુ બાલારામ બાપુ બાલ હનુમાન આશ્રમ જ્યાં દર્શન કરીશું. અને મિત્રો ઘણી વખત જ્યારે આશ્રમમાં જવાનું થાય છે, જ્યાં દર શનિવારે અહીંયા જ્યાં 7 વખત જ્યાં અલગ અલગ રાગમાં જ્યાં હનુમાન ચાલીસા જ્યાં ગવાય છે. બાલારામ બાપુ એટલે કે સુરદાસ બાપુની મઢી, સુરદાસ બાપુનો ટેકરો તરીકે ઓળખાય છે. આ જય ગુરુદેવ, સીતારામ સૌને. આજે અમારે સુરદાસ બાપુની 14મી તિથિ છે, પુણ્યતિથિ. જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે હાલ જ્યાં પહોંચી ગયા છે, જ્યાં ગારિયાધાર તાલુકાનું જ્યાં હારીમપર ગામ, તો જ્યાં પરમ પૂજ્ય સદશ્રી જ્યાં બાલારામ બાપાની જ્યાં 14મી પૂર્ણતિથિ નિમિત્તે જ્યાં 2 ગામના જ્યાં ગામ ધોવાડ હાલ અત્યારે જ્યાં બંધ કરેલા છે. મિત્રો તો હાલો આપણે જઈએ આશ્રમમાં અને જોઈ તમને જ્યાં આશ્રમ પણ બતાવો. આશ્રમ પણ બહુ ખૂબ સારું એવું છે મિત્રો, જ્યારે ઝાડવાથી પણ જ્યારે ભરપૂર ભરેલું, અને જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં લોકો અત્યારે હાલ પ્રસાદી પણ લઈ રહ્યા છે. તો આપણે જઈએ અંદર અને જોઈએ મિત્રો, તો તમને સંપૂર્ણ આશ્રમ પણ બતાવું. જ્યાં હનુમાનજી મહારાજનું જ્યાં મંદિર છે, તો હનુમાનજી મહારાજના પણ તમને દર્શન કરાવીશ. અને જ્યારે રસોડું, તો રસોડા વિભાગમાં પણ તમને મિત્રો બને એટલી મારાથી જ્યાં દેખાડવાની કોશિશ કરીશ. તો હાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હાલો જઈએ અને જ્યાં તમને જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના છે, અને અત્યારે હાલ જ્યાં પ્રભુ પ્રસાદ ચાલુ પણ છે. તો હાલો વિડીયો બન્યા રહીજો. જ્યારે અહીંયાથી પણ મિત્રો એક સરસ મજાનો જ્યારે વ્યૂ, જ્યારે નજારો આવી રહ્યો છે, જ્યારે હાલ આપણે આશ્રમે સહી, તો સરસ મજાનો તમે આશ્રમ જ્યાં આવી શકો છો મિત્રો. તો ખૂબ સારો એવો વ્યૂ અહીંયા પણ આવી રહ્યો છે. અને જ્યારે હાલ જ્યારે પ્રભુ પ્રસાદ પણ જ્યારે શરૂ થઈ ગયો છે, તો આપણે ત્યાં પણ જઈશું અને એ પણ જ્યારે તમને બને એટલી જ્યાં જણાવવાની કોશિશ પણ કરીશું મિત્રો. પણ અહીંથી એક સરસ મજાનો જ્યાં વ્યૂ નજારો ખૂબ સુંદર મજાનો આવી રહ્યો છે. તો હાલો આપણે પહેલાં જઈએ નહીં છે ત્યારે, અને જ્યાં ખાસ કરીને જ્યાં તમે જોઈ શકો છો, જ્યાં લાડવા પણ જ્યાં સરસ મજાના આશ્રમે જ્યાં બનાવી અને મૂક્યા છે. તો મિત્રો જ્યાં હજારોની જ્યાં માણસોની જ્યાં રસોઈ બનાવવા નિમિત્તે સરસ મજાના લડ્ડુ પણ જ્યાં તૈયાર જ્યાં થઈ ચૂક્યા છે. અને મિત્રો ખાસ કરીને જ્યાં આશ્રમે જ્યાં વખણાતો જ્યાં મોહનથાળ, તો એ પણ તમે જોઈ શકો છો. અને આ સાઈડમાં જ્યાં સેવા કરી રહ્યા છે અમારે જ્યાં ધર્મેશભાઈ, જ્યાં આપણા ઘણા વિડીયોમાં જ્યાં આવી પણ ચૂકેલા છે, આપણી સાથે જુનાગઢ પણ હતા. અને જ્યાં આ સાઈડમાં જ્યાં હાર્દિકભાઈ, તો જ્યારે તે અને તેમની ટીમ પણ છે. ને આ સાઈડમાં જ્યાં વિશાલભાઈ, તો ખૂબ સારી એવી જ્યાં સેવા પણ કરી રહ્યા છે. જ્યાં તો હાલ જ્યાં પ્રભુ પ્રસાદી લેવાનું મિત્રો શરૂ પણ થઈ ચૂક્યું છે. તો મિત્રો ખૂબ સારો એવો જ્યાં બાલારામ બાપાના જ્યાં સાનિધ્યમાં જ્યાં ભાવિક ભક્તો પહોંચી ગયા છે હાલ જ્યાં પ્રસાદી લેવા મિત્રો. તો એ પણ તમે જ્યાં નિહાળી શકો છો. તો મિત્રો જ્યાં પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કરી લઈ, અને જ્યાં તમે પણ જ્યાં દર્શન કરી લઈએ હનુમાનજી મહારાજના. જ્યાં હનુમાનજી મહારાજના જ્યાં દર્શન કર્યા, અને જ્યાં સાઈડમાં જ્યાં પરમ પૂજ્ય સદશ્રી બાલારામ બાપુની જ્યાં સમાધિ મંદિર મિત્રો, તો એ પણ હાલો આપણે દર્શન કરીએ અને તમને પણ અવશ્ય દર્શન કરાવું. જ્યાં 14મી પૂર્ણતિથિ નિમિત્તે જ્યારે 2 ગામના જ્યાં ગામ ધોવાડા બનશે, તો તમે જ્યાં બાલારામ બાપુના દર્શન પણ તમે કરી શકો છો મિત્રો. અને જ્યારે સંત શ્રી બાલારામ બાપુની સમાધિ, તો જ્યારે મંદિર પણ તમે જ્યાં જોઈ શકો છો, ખૂબ સારું એવું મંદિર છે મિત્રો. અને ત્યારે હાલ લોકો જ્યાં પ્રભુ પ્રસાદી પણ લઈ રહ્યા છે. જ્યારે ખાસ કરીને મિત્રો આયા જ્યાં જોકે કાલના જ્યારે સેવા પણ હાલ કરી રહ્યા છે, તો એક સેવાભાવી તરીકે પણ છે અમારા વિશાલભાઈ, જ્યાં કાલના હાલ સેવા કરી રહ્યા છે રસોડા વિભાગમાં, એ અને ધર્મેશભાઈ. તો આપણે ધર્મેશભાઈને પણ મળશું મિત્રો. બાલારામ બાપુ એટલે કે સુરદાસ બાપુની મઢી, સુરદાસ બાપુનો ટેકરો તરીકે ઓળખાય છે આ બાલારામ આશ્રમ. અને બધા ભાવિ ભક્તો આજે તેમની 14મી પુણ્યતિથિ નિમિત્તે ભજન અને ભોજનનો લાભ લેવા માટે અવશ્ય આવ્યા છે. તો હું આશા રાખું છું કે તમે પણ આવો અને ભજન અને ભોજનનો લાભ લ્યો.
જય ગુરુદેવ, સીતારામ સૌને. આજે અમારે સુરદાસ બાપુની 14મી તિથિ છે, પુણ્યતિથિ. કામજનોને હરિહરમાં બધાને આમંત્રણ આપ્યું છે. 2 ગામમાં આવ્યા છે, સારિંગપુર ને ડમરાળા. અને અહીંયા આશ્રમ છે સુરદાસ બાપુનો. અને બાપુનું જીવન બહુ સારું હતું. બાપુ આમ સુરદાસ હતા પણ ભજન ખૂબ કર્યું છે અહીંયા આ બાપુએ. એટલે આ તપોભૂમિ બની ગઈ છે, એક તપોભૂમિ છે આ બાપુની. અને શિષ્ય સમુદાય દર વખતે ગુરુ પૂર્ણિમા, શ્રાવણ સુદ 8 અને તિથિઓ ઉજવીએ છીએ. હનુમાન જયંતિ બધા આનંદથી ઉજવીએ છીએ અમે. અને અહીંયા અમારે ભક્ત કાળુ બાપુ છે, બાપુના શિષ્ય, અને મનસુખ બાપુ છે. ખૂબ ભજન કરે છે મનસુખ બાપુને. એટલે મનસુખ બાપુનું ને જીવન બહુ સારું છે અહીંયા. અને સત્સંગ કરીએ છીએ ને આનંદ કરીએ છીએ. પધારજો, જે કોઈને આવવું હોય તો અહીંયા આનંદથી રહેવાનું મજા આવે એવું છે. વાતાવરણ અલૌકિક છે, તપોભૂમિ છે, અહીંયા શાંતિ વાતાવરણ છે, શાંત. એટલે સૌ કોઈને આવવું હોય પધારજો આશ્રમ. બધાના જ્યારે આપણને મળી જશે આપણા સબસ્ક્રાઈબર, જો કે યુટ્યુબર પણ છે અને આપણને મળી જશે મિત્રો. તો રમિકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે આપણા વિડીયો પણ જોવે છે, કેમ લાગે? મજા આવે ને? મસ્ત વિડીયો આવે તમારે. તો જ્યારે ઘણી કોમેન્ટો પણ એની આવતી હોય. એક સરસ મજાનું જે આશ્રમ કહી શકાય અને એક શાંતિનું જ્યારે વાતાવરણ મિત્રો, જ્યારે 2 ગામનું જ્યાં ગામ દોરો બન્યો હતો. તો આપણે ઓલા ભાઈએ પણ જ્યાં જણાવ્યું ને, વિશલભાઈ પાસે પણ થોડી ઘણી માહિતી હતી, એની પણ કીધું મિત્રો. તો જ્યારે તમને દર્શન પણ કરાવ્યા અને જ્યારે હજારોની રસોઈ જ્યારે માણસોની હાલ બનાવેલી હતી, તો અત્યારે હાલ જ્યાં તમે નિહાળી શકો છો, જ્યાં પૂરું પણ જ્યારે થઈ ગયું છે જમણવાર. તો હાલો આગળ જઈએ ને આગળ કંઈક આશ્રમ જોઈ. તો મિત્રો જ્યારે આશ્રમ પણ ખૂબ સારું એવું છે, જ્યાં તમે નિહાળી શકો છો. જ્યારે ભરપૂર જ્યાં ઝાડવાઓથી ભરેલું, અને આ સાઈડમાં પણ જ્યારે આખા આશ્રમમાં જ્યારે સરસ મજાના ઝાડવા છે, જ્યારે ફરતા ફરતા. તો એ પણ જ્યારે તમે નિહાળી શકો છો. ખૂબ સારું એવું લોકેશન. અને આમ ગણો તો એક શાંતિનું જ્યારે વાતાવરણ કહેવાય. નવરા ફ્રી હોય ને જવા આશ્રમમાં આવો તો ઓટોમેટિક જ્યાં મનને શાંતિ મળે એવું જ્યારે સરસ મજાનો આશ્રમ. અને અહીંયા અત્યારે હાલ કૂવો. તો આશ્રમમાં મિત્રો સરસ મજાનો એક કૂવો પણ છે અને ત્યારે હાલ ભરાઈ પણ રહ્યો છે. તો આ રીતનું મિત્રો આશ્રમ છે. તો હાલો મળીએ આગળ. જ્યારે ઘણા ઝાડવા છે, જ્યારે આખા આશ્રમમાં જ્યારે ઝાડવા છે મિત્રો, જ્યારે બધા ઝાડવા તમને જો બતાવવા જાવ તો વિડીયો થઈ જાય બહુ લાંબો. પણ કાંઈ વાંધો નહીં, હાલો બીજા લોકેશન ઉપર જઈએ. જ્યારે આ બાજુ જે ઝાડવા છે એ બધા ફળના ઝાડવા છે, જો કે ચીકુડી, જ્યાં દાયડમ, તો અલગ અલગ. તો મિત્રો તમને સરસ મજાનું જે આશ્રમ બતાવ્યું, જ્યાં બાલારામ બાપના દર્શન પણ કરાવ્યા. તો હું આશા રાખીશ કે જ્યારે વિડીયો તમને ગમ્યો છે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળી ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.